અંજારની અમૃત સરિતા વિદ્યાલયમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓને ભાવભીની વિદાય આપવા માટે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી અને ભાવભીની વિદાય પણ આપવામાં આવી હતી. હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અંજાર શહેરની જાણીતી અમૃત સરિતા વિદ્યાલયમાં આજે સોમવારના રોજ ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે ભાવપૂર્ણ વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અતિથિ તરીકે દોશી અશોકભાઈ, દોશી જીતુભાઈ, રમેશભાઈ દેવડિયા, વૈષ્ણવ આશાબેન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પુષ્પ વર્ષા સાથે મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય અતિથિ દ્વારા કરવામાં આવ્યું હતું. માતા સરસ્વતીની સંસ્કૃત શ્લોક દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં દોશી અશોકભાઈએ પ્રેરક આશીર્વાદ આપ્યા હતા. દોશી જીતુભાઈએ માતા પિતાના પૂજન વિશે ભાવવાહી રચના રજૂ કરી હતી. રમેશભાઈ દેવડિયાએ પોતાના જીવનના અનુભવો સાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના વ્યક્ત કરી હતી. આશાબેન દ્વારા મહિલાઓ અને બાળકોના જીવનના વિકાસમાં જે વસ્તુ અનુકૂળ છે તેની વાત વ્યવસ્થિત વ્યક્ત કરી હતી. સાથોસાથ જીવનના કેટલાક સ્મરણો પણ કર્યા હતા. વિદ્યા સ્ટેશનરીના અશોકભાઈ દ્વારા ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓને ભેટ અર્પણ કરવામાં આવી હતી. બજરંગ શાખા દ્વારા અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય શિક્ષિકા તૃપ્તિ પીઠડિયાના માર્ગદર્શન હેઠળ એકતા સોરઠિયા દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક લોકોએ સહકાર આપ્યો હતો.